ભજન એમને સૌથી પ્રિય છે. હંમેશા એમના જાહેર ઉદ્બોધનમાં ગાતા હોય છે કે હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે તો આવકારો મીઠો દેજો રે. એટલે ભાવનગરથી નીકળતો હતો પણ બંગલે કોક ને કોક અરજદારો હંમેશા આવતા હોય. બિરદાવું છું કે 8:30ના બદલે 10 વાગ્યા, પણ તોય છતાં આ માણસો અમારી રાહ જોઈને બેઠા એ બદલ ખરેખર મારા દિલથી આપ સૌને વંદન કરું છું, આપને નમસ્કાર કરું છું. મિત્રો, મારા પહેલાં ઘણા બધા રાજકીય અને સમાજ પુરુષોત્તમભાઈ સોલંકીના નેજા હેઠળ, સમસ્ત કોળી સમાજના નેજા હેઠળ મારા જીવનકાળમાં સૌથી વધારે સમય મેં આપ્યો હોય તો એ સામાજિક સંગઠનોમાં અને સમાજને કઈ રીતે ઉપયોગી પ્રશ્ન દ્વારા સમાજને શૈક્ષણિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે સદ્ધર અનુભવું છું કે આપ સૌના વચ્ચે પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે જ્યારે આપ સૌના વચ્ચે બેન શ્રી નીમુબેનના સમર્થનમાં અમે જ્યારે અહીંયા આવ્યા છીએ. મિત્રો, સમાજના દીકરા તરીકે અમે હંમેશા વ્યાખ્યામાં સમાજને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. આ સોલંકી પરિવારે ક્યારે પણ ક્યાંય સમાજનું અહિત થાય કે સમાજ ક્યાંય ટલે ચડે એવું આજ દિન સુધીના કાળમાં કોઈ દિવસ બનવા દીધું નથી ને કોઈ દિવસ જીવશું ત્યાં સુધી એને આ બનવા દઈશું. મિત્રો, એટલે આજે આપ સૌની સમક્ષ હું આવ્યો છું. જ્યારે સમાજ લેવલે અમે કોઈ રાજકીય સંગઠનોમાં આવતા હોય ને વારને આપ્યું હોય તો એ આપણી એક નૈતિક ફરજ બને છે કે એને ખોબલે ને ધોબલે મત આપી અને કોળી સમાજનું નામ અને કોળી સમાજના આગેવાનોનું માથું ઊંચું રાખવું. મિત્રો, હું સામાજિક ક્ષેત્રમાં છું એટલે સામાજિક વાત કરું છું. હું તો આપ સૌનો દીકરો છું. આ બહેનોનો એક વીરા તરીકે, દીકરા તરીકે કહું છું. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશમાં નિર્ણાયક કામો તો 18 વરણ જ્યારે નીમુબેન સાથે છે તો કોળી સમાજ હોય કે ઊણી ઉણપ ન રાખવી જોઈએ. કોઈ આવી અને કોઈ ખોટી વાતો કરી જાય, કોઈ ખોટી રીતે ભરમાવી જાય. મિત્રો, સમાજના દીકરા તરીકે આપણે બધા સાથે સંવેદના છે. હું જાહેર મંચમાંથી કહું છું, સમાજના દીકરા તરીકે સંવેદના બધા સાથે છે. સોનાભાઈ, કાનિયાળ ગામ ખાતે નીમુબેનના સમર્થનમાં કોળી સમાજનો સંવાદ કાર્યક્રમ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવેશ સોલંકી નીમુબેન બાંભણિયાના સમર્થનમાં કાનિયાળ ગામે કોળી સમાજનું એક સંમેલન રાખેલું અને જાહેર સભા રાખેલી કે કોળી સમાજ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ 80% જે મતદાન થાય છે એમાંથી મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ થાય છે અને રાષ્ટ્ર માટે અને દેશ માટે નરેન્દ્રભાઈ જે કામ કરે છે એ લોકોમાં હવે જાગૃતિ આવી ગઈ છે. સોનાભાઈ, કેટલો મતદારોમાં ઉત્સાહ છે ને મતદારોને મત આપવા માટે શું વાત કરવામાં આવે? એટલે મારે તો એટલું કહેવું છે કે 8 વાગ્યાના આગળ માણસો બેઠા છે, 10:30 થયા છે. હજી મહિલા 500 થી 700 મહિલા છે અને 1500 થી 2000 પુરુષો છે. હજી કોઈ ખાધું નથી, ભૂખ્યા છે. એ જ ઉત્સાહ અમને બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી તરફ જે લાગણી છે એના માટે જ તે લોકો રોકાય રહે, નકર કોઈ રોકાય નહીં. સોનાભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ કોળી સમાજમાંથી છે તો સામે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ કોળી સમાજમાં છે. હવે મતદારો કેવી રીતે નિર્ણય કરશે, શું નક્કી? મતદાન નિર્ણય કરશે મતદારો. બધું દિલ્હીમાં શું થાય છે એ 1 કલાકમાં કાનિયાળના ગામમાં એક ટીવીમાં મજૂરી કામ કરતો હોય એને ખબર પડે છે કે દિલ્હીમાં કોણ શું કામ કરે છે, શું નહીં. ગઠબંધનમાં જે અમારે કોળી સમાજમાંથી ઊભા છે એ તો તમને મને બધાને ખબર છે કેવી રીતે શું થયું શું ન થયું, કેટલી બાજણ હતી અંદરો અંદરની, એટલે ફાવી ગયા. બાકી એને નીમુબેનને ભારતીય જનતા પાર્ટીને મત મળશે ને, લીડના ડબલ મત મળશે ને, એના અડધા મત એને પોતેનો વોટ નહીં મળે એને. તો મતદારો કામ જોઈને મત આપશે, જ્ઞાતિ જોઈને નહીં ને? કામ જ તેને જ્ઞાતિના મતદારો છે તે જ્ઞાતિ તો બે છે જ તે, એટલે ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે. ઓકે. પ્રભાતભાઈ, દિવ્યેશ સોલંકી દ્વારા નીમુબેનના સમર્થનમાં જાહેર સભા શું કહેશે? આજે સમાજ સંવાદની અંદર દિવ્યેશભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા છે અને અમારા પુરુષોત્તમભાઈ ખૂબ મોટા કદાવર નેતા છે. એટલે
એના સમર્થન માટે દિવેશભાઈ આજે કાનિયાડ મુકામે આવ્યા છે અને કોળી સમાજની એટલી બધી બહોળી સંખ્યાની અંદર આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો, માતાઓ, બહેનો બધા એકદમ ઉમટ્યા છે અને એને અપીલ કરવા માટે, દિવેશભાઈને સાંભળવા માટે અને દિવેશભાઈને જોવા માટે આજ 10 વાગ્યા છે. આજે હવે જમવાનું શરૂ થાય છે. આજ સુધી રાહ જોઈને બેઠા છે. દિવ્યેશભાઈ અપીલ કરી, આગેવાનોએ પણ અપીલ કરી, પણ મતદારો શું કારણથી ભારતીય જનતા પાર્ટીને મત આપે? મતદારો એટલા માટે મત આપશે મિત્રો કે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે, દેશ માટે કામ કરી રહ્યા છે, છેવાડાના માનવી સુધી કામ કરી રહ્યા છે, અંત્યોદય માટે કામ કરી રહ્યા છે, એ જોઈ આ વિસ્તારની અંદર સૂકો ભટ્ટ વિસ્તાર આ ગણાતો. આજે જુઓ પાણી, સૌનીનું પાણી જુઓ, નહેરુ જુઓ, આ એટલું બધું પાણી એને પીવા માટેની તડકા મારતા એને બદલે આ સિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળે ચાલ્યું જાય છે. કેરી નદી અંદર ઘેલો જુઓ, રમાગા, આ વિસ્તાર આખો જે બોટાદ જિલ્લો છે, કોઈ પણ ગામ પાણી વગરનું નથી. એટલા માટે મત આપવાના છે. ભાજપનો ઉમેદવાર અને આપનો ઉમેદવાર બંને કોળી સમાજમાંથી જ આવે છે, તો મતદારોનો કેવો મૂળ રહેશે? સમાજ તરફી વધારે કામગીરી રહેશે કે પછી વિકાસ અથવા તો કામને જોઈને છે? તમારી વાત. પહેલી વાત એવી છે કે વિકાસ જોઈને મત આપવાના છે મિત્રો. જે ગત વખતે જે ધારાસભ્ય વખતે વિધાનસભા વખતે જે ભૂલ કરી છે એ અમે બધા બહુ ખૂબ અમારા સમાજ પસ્તાય છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે. જે વિકાસની ગંગા વહેતી હતી એની અંદર આપણે રોડા નાખ્યા છે. તો એ હવે બીજી વખત ભૂલ નહીં કરે. અમારો સમાજ એટલા માટે આ 10 વાગ્યા સુધી બેસી રહ્યો કે એકવાર ભૂલ થઈ છે. આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈ મોદી આ દેશ માટે કેટલું કામ 18 કલાક કામ કરી રહ્યા છે મિત્રો. ત્યારે હવે એક જ રાહ છે કે મોદી સાહેબ તો જ દેશ સુરક્ષિત અને તો જ આપણો ઉદ્ધાર છે. એવી હું માનું છું. ત્યાં સુધી અમારી પાર્ટીએ તો 5 લાખ મતનો ટાર્ગેટ આપ્યો છે. હું માનું છું 7 લાખ મતથી નીમુબેન બામણીયા જીતશે આ લોકસભા.